હલો મિત્રો, નમસ્કાર. આપણું હરિદ્વાર જવા માટે અમદાવાદથી હરિદ્વાર ટ્રેનની સફર મિત્રો ફક્ત માત્ર ભાડું છે 600 રૂપિયા. તો મિત્રો તમે પણ હરિદ્વાર ગંગા મૈયાના દર્શન કરી શકો છો અને સરસ મજાનું ત્યાં રળિયામણું એક આપણું પવિત્ર ધામ કહેવાય. તો ટ્રેનમાં તમે મુસાફરી કરી શકો છો અમદાવાદથી હરિદ્વાર જવા માટે. ફક્ત માત્ર ભાડું છે 600 રૂપિયા. તો સવારે વહેલા 10:50 આપણા અમદાવાદમાં ટ્રેન આવી જશે અને ટ્રેનનું ભાડું મિત્રો ફક્ત 600 રૂપિયા છે અને તમને બીજા દિવસે 11:30 વાગે એટલે કે બપોરે 11:30 વાગે તમને ત્યાં પહોંચાડી દેશે હરિદ્વારની અંદર. તો આ ટ્રેન મિત્રો વાત કરીએ તો 40 હોલ્ટ કરે છે અને આપણને હરિદ્વાર પહોંચાડે છે. તો હરિદ્વાર મિત્રો જવાનું મિત્રો જેને સપનું હોય ત્યાં રળિયામણું તમે જોઈ શકો છો. ટ્રેનની સરસ મજાની મુસાફરી કરવાની મજા આવે છે. તમે 40 જગ્યાએ હોલ્ટ થતો હોય છે ટ્રેનની અંદર. તો મેન શહેરોની વાત કરીએ તો જયપુરથી પછી દિલ્હી છે, યુપીમાં મેરઠ. મિત્રો તમે વાત તો આ ટ્રેન 5 રાજ્યમાંથી પસાર થશે, જેવું કે આપણા ગુજરાતમાંથી અમદાવાદથી શરૂ થશે અને રાજસ્થાનમાં જશે અને રાજસ્થાનથી હરિયાણાથી દિલ્હી અને દિલ્હીથી ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી આપણું ઉત્તરાખંડ એટલે આપણું કે હરિદ્વાર આવી જશે. તો તમે આપણે ભાડાની વાત કરીએ તો મિત્રો જનરલ ભાડું 600 રૂપિયા છે અને જનરલ ભાડાની વાત કરીએ તો 275 રૂપિયા છે અને સ્લીપરનું ભાડું 665 રૂપિયા છે. એટલે મિત્રો આરામથી તમારે જવું હોય સૂતા તો તમે 665 રૂપિયા તમે આપીને જઈ શકો છો અને થર્ડ એસીનું ભાડું છે 1755 રૂપિયા. એટલે તમે સરસ મજાની મુસાફરી કરી શકો છો અને હરિદ્વાર તમે મિત્રો જઈ શકો છો. તો અમદાવાદથી હરિદ્વાર ટ્રેનની સફર સરસ મજાની તમે કરી શકો છો મિત્રો. શિયાળાની સવારમાં એકદમ ટ્રેનમાં મજા આવે છે. સરસ મજાનું બધી વ્યવસ્થા હોય છે. હરિદ્વાર જવું તો ત્યાં રહેવા જમવાની પણ વ્યવસ્થા સારી હોય છે અને માત્ર 600 રૂપિયાની અંદર. તો અમદાવાદથી તમારે ફક્ત 600 રૂપિયામાં જવાનું છે અને ટ્રેન સવારે 10:50 ત્યાં આવી જશે અને આપણને હરિદ્વાર બીજા દિવસે એટલે કે બીજા દિવસે સવારે 11:30 ગણો કે બપોરના 11:30 ગણો ત્યાં આપણને પહોંચાડી દેશે અને માં ગંગાના તમે દર્શન કરી શકો છો. સરસ મજાનો ત્યાં એક માહોલ છે. તમે આરતી ઉતારી શકો છો ગંગા મૈયાની અને ત્યાં મિત્રો ફૂલથી તમે ત્યાં જઈ અને સરસ મજાનું ગંગા સ્નાન પણ કરી શકો છો. તો આપણો મિત્રો આ એક વ્લોગ હતો. તો